ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। યુદ્ધની સાઇડ ઇફેક્ટ હવે ગેસ સિલિન્ડર પૂરતી જ નથી રહી, પરંતુ રાજ્યમાં કેટલાય ઉદ્યોગો પર પણ સંકટ તોડાઈ રહ્યું છે અને તેને તાળા મારવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। સરકારના આશ્વાસનો છતાં પણ ગેસના બાટલાની બબાલ તો ચાલુ જ છે। હવે યુદ્ધને લઈને મોંઘવારી અને બેરોજગારી વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે। जनताનો एक ज अवाज, सिलिंडर आपो सरकार। સવારના ટ્રાય કરીએ છીએ પણ હજુ બાટલો નોંધાતો નહીં। હવે આ મહિનો પૂરો થવા અમારે બાટલા વગર કરવાનું શું હવે? આ કંપનીના ટેમ્પો જે હતા ને એ પોતે વેચાઈ રહ્યા છે બ્લેકમાં, અને અમે જે નોંધાયા છે અમને આપતા નથી। ન બુકિંગ ન કોઈ ફોન ઉઠાવનાર। આ લોકો એમ કહે છે કે બોટલો અત્યારે છે નહીં, પબ્લિકને કરવાનું શું? સરકાર એમ કે 25 દિવસ પછી બોટલો તમને મળી શકે, બુક કરીએ તો બુક તો થતી નથી બોટલો। પ્રયત્ન કર્યા જ કરો પણ ત્યાં આખો દિવસ પ્રયત્ન કરો, નોકરી ધંધા કરવાના કે નહીં? સરકારનો દાવો ગેસ પૂરતો, પછી કેમ ગેસ સિલિન્ડર પર હાહાકાર। બોટલ મળતા નથી। એ ગોડાઉન પર જાઓ, ગોડાઉન પર બોટલ 9 વાગ્યા સુધી મળી જશે। બે ગાડી 342 ટોટલ 684 બોટલ દરરોજ આવતા હોય છે, પણ હાલમાં જે પરિસ્થિતિને અનુભવીને કંપની દ્વારા અને પ્લાન્ટ દ્વારા એક જ ગાડી આપવામાં આવે છે। હોટેલ, હોસ્ટેલ, ભોજનાલયોના ચૂલા ઠંડા, લાચાર લોકો જાય તો જાય ક્યાં? ગેસ સિલિન્ડરના કારણે આને બંધ કરવામાં આવી છે। તો હું સરકારને એક વિનંતી કરવા માંગુ છું, કારણ કે મણિનગરની અંદર એલજી હોસ્પિટલ છે, મણિનગરની અંદર પીજીમાં રહેતા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેનો અહીંયા પરિવાર નથી, તો એવા લોકો ક્યાં જમશે? જો બાટલ નહીં આવે તો અમારે મેસ બંધ કરવી પડશે અને સ્ટુડન્ટોને જમવા માટે તકલીફ પડશે। પહેલાં લોકો નોટબંધીમાં લાઈનોમાં ઊભા રહ્યા, કોરોનામાં દર ભટક્યા, આજે ગેસની બોટલ લેવા માટે દર ભટકી રહ્યા છે। સરકારનો દાવો ગેસની કોઈ અછત નથી। No shortage of petrol, diesel, kerosene, ATF or fuel oil. સરકારનો દાવો તેમની જગ્યાએ છે, પણ દેશમાં ગેસની અછતના સમાચાર એવા ફેલાયા છે કે ચારે બાજુ અફરાતફરી મચી ગઈ છે। અમદાવાદના નવા નિકોલ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં રાંધણ ગેસ માટે ગેસ એજન્સી બહાર લાંબી લાઈન લાગી છે। ગેસ ન મળતા ગેસ એજન્સી પર પહોંચી લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે ઓનલાઈન ગેસ બુકિંગ થતું જ નથી। જો બુકિંગ થઈ જાય તો કોઈ કન્ફર્મેશન મેસેજ પણ નથી મળતા। સવારના ટ્રાય કરીએ છીએ પણ હજુ બાટલો નોંધાતો નહીં। હવે આ મહિનો પૂરો થવા અમારે બાટલા વગર કરવાનું શું હવે? શું કહે છે એજન્સી? એ લોકો એવું કહે છે કે ત્યાંથી બંધ કર્યું છે, એવું કહે છે। બાટલો નોંધાય છે પણ બાટલો રિસીવ થતો જ નથી અમારે કંઈ, અને આ બાટલો પતવા આજની છેલ્લી તારીખ છે। હવે શું કરવાનું અમારા બાટલાનું? બીજી તરફ ગેસ એજન્સીનો દાવો છે કે લોકોમાં પેનિક વધતા ગેસ બુકિંગ અચાનક વધી ગયા હોવાથી સર્વર ડાઉન જેવી સમસ્યા ઊભી થઈ છે। સિસ્ટમ નવું બન્યું છે, નવા સિસ્ટમ બને તો એમાં અપલોડિંગમાં ટાઈમ થાય છે। ક્યારે આટલા બધા એકસાથ બુકિંગ થતા હોય તો સર્વર ડાઉન થઈ જાય છે। આજે આપણે 10-15 જણા એક સાથે જ એક જગ્યા ઉપર ટિકિટ બુક કરીએ તો આપ જોઈ શકો છો કે ટિકિટ બુક નહીં થતી। એવી તરહ આ એક સર્વર છે, બધા લોકો પેનિક થઈને એક સાથે જ બાટલા બુકિંગ કરે છે, તો એ બુકિંગ જેટલાનું થાય છે એટલાનું થાય છે, બાકીનું નહીં થતું। સ્વામિનારાયણ ભોજનાલય ગેસની અછતથી બંધ। ગેસની અછત હવે લોકોના પેટ સુધી પહોંચી છે। મણિનગરમાં આવેલું આ સ્વામિનારાયણ ભોજનાલય, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગને રાહત દરે ભોજન મળે છે, ત્યાં હવે ભોજનાલય બંધના પાટિયા ઝૂલી રહ્યા છે, જેનું કારણ છે ગેસની અછત। ભોજનાલયની અંદર દરરોજ 300 થી 400 લોકો ભોજન લેતા હોય છે। ખાસ કરીને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ આશીર્વાદ સમાન હતો, પરંતુ હવે ભોજનાલય બંધ થતા વિદ્યાર્થીઓ અને શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા છે। અમારી પાછળ જોતા ભોજનાલય કે જ્યાં 300 થી 400 લોકો એક સાથે જમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ હકીકત એ આવી કે જ્યારથી કમર્શિયલ ગેસની અછત થઈ છે ત્યારથી અહીં આ ભોજનાલય છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। આજે સતત બીજો દિવસ છે કે જ્યારે ગેસના બાટલોને શોર્ટેજ હોવાથી ખાસ કરીને આ ભોજનાલય બંધ કરી શકાય તે પ્રકારનું અહીં બોર્ડ છે।
અહીં રોજ ભોજન આરોગવા માટે આવતા લોકો હવે વિલા મોઢે પાછા ફરે છે. સાથે જ અહીં 20 થી વધુ કંપનીઓના સ્ટાફના પેટ પર પણ લાત વાગી છે. આજે હું અત્યારે અહીંયા આવ્યો જમવા માટે થઈને, અને આ મણિનગરની એક એવી સારી અને એવી શુદ્ધ ભોજનાલય હતી કે ત્યાં અહીંયા મણિનગરના હજારો લોકો અહીંયા જમે છે, અને આ બહુ ખૂબ સારું છે. એટલે મને હમણાં બીજા મીડિયાના માધ્યમથી જ ખબર પડી કે ગેસ સિલિન્ડરના કારણે આને બંધ કરવામાં આવી છે. સરકારને એટલી વિનંતી છે કે હોટલો બંધ કરાવે ચાલશે, પણ જો આવું ભોજનાલય બંધ કરાવશે એની અંદર ઉંમરલાયક માણસો, અમારા જેવા વ્યક્તિઓ, જે સ્ટુડન્ટો છે, આ બધાને આવી તકલીફ પડશે. જેથી વિનંતી છે કે ભાઈ આવી ભોજનાલયો બંધ ના થવી જોઈએ. મેડિકલ હોસ્ટેલની મેસને તાળા. વડોદરાની મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસના પણ આ જ હાલ છે, જ્યાં ગેસ વિના હવે ચૂલો ઠંડો પડી જશે. મેસમાં ભોજન લેવા માટે આવતા વિદ્યાર્થીઓ રજડી પડશે, કેમ કે કમર્શિયલ ગેસની સપ્લાય ઠપ થઈ ગઈ છે. અત્યારે તો અમારી પાસે એક બાટલ છે જે અત્યારનું ભોજન બને એમ, પણ સાયન્સથી પછી શું થશે એ તો અમને પણ ખ્યાલ નથી. જો બાટલ નહીં આવે તો અમારે મેસ બંધ કરવી પડશે અને સ્ટુડન્ટોને જમવા માટે તકલીફ પડશે. તંત્રને અમારી એક જ અપીલ છે કે જલ્દી તકે અમને બાટલ મળે તો અમે સ્ટુડન્ટોને જમાડી શકીએ. ખાણીપીણીની લારીવાળાની રોજગારી પર સંકટ. 70 રૂપિયાની પકોડીના પેકેટના 100 રૂપિયા થયા. ગેસની અછત હવે પાણીપુરીની લારી પર પણ જોવા મળી. ગેસની અછતના કારણે જે પકોડીનું પેકેટ પહેલા 70 રૂપિયામાં મળતું, તેમાં સીધો 30 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે, જેના કારણે ખાણીપીણીની લારીવાળાઓની રોજગારી પર સંકટ પેદા થયું છે. મહિલાઓ માટેનો સસ્તો અને સરળ ઉપલબ્ધ એવો નાસ્તો પકોડી, પરંતુ આ પકોડી પણ હવે ક્યાંક ને ક્યાંક મોંઘી બનશે, અને ગેસ સિલિન્ડર જે છે તેનો ભાર જે છે તે મહિલાઓને ઘરેલું સિલિન્ડરમાં તો પડી જ રહ્યો છે, પરંતુ કોમર્શિયલ સિલિન્ડર ન મળવાના કારણે પકોડી પણ ક્યાંક મોંઘી થાય છે. હવે ક્યાંક પકોડી પર સીધો માર્ગ તેમાં પડી શકે છે. જે વિક્રેતા છે તેમની સાથે સીધી વાતચીત કરીશું. છેલ્લા કેટલા દિવસથી ગેસ સિલિન્ડરમાં તકલીફ પડી રહી છે? 3 થી 4 દિવસથી. અને હવે પછી આ જો તકલીફ પડે તો પકોડીના જે બિઝનેસ છે તેમાં કઈ રીતે નુકસાન? નુકસાન એ રીતે છે કે કાં તો ભાવ મોંઘો થશે. આ પહેલાં મારું પેકેટ આવતું હતું 60 રૂપિયા, અત્યારે એ જ ખાલી નોર્મલ પેકેટ મને 80 રૂપિયા મળી રહ્યું છે. ના તો આમાં ઘટાડો, ના રગડામાં. આની માટે બી મારે ગેસ જોઈએ. જો આ જ રીતે ચાલતું થયું, કસ્ટમરને કહીએ તો શું કહીએ? કસ્ટમર બી કહે કે ભાઈ અમે કેટલા આપીએ પૈસા, ભાવ વધારો કરીએ તો કસ્ટમરને તકલીફ, ના જ કરીએ તો દુકાન બંધ થાય. પ્રવાસન ઉદ્યોગને પણ અસર. યુદ્ધના કારણે ગેસની અછત જે સર્જાય છે તેની અસર હવે રાજ્યના પ્રવાસન ઉદ્યોગ પર પડી રહી છે. સાપુતારામાં કમર્શિયલ ગેસનો પુરવઠો ખોરવાતા હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. નાના ફૂડ સ્ટોલ, લારીવાળા, ધાબાવાળાઓની હાલત વધુ કફોડી થઈ ગઈ છે. જો અમને સિલિન્ડર નહીં મળે તો અમે કસ્ટમરને કેવી રીતે જમવાનું આપીશું? એ બાબતે અમે ભાવ પણ હમણાં વધારી દીધો છે. જે પહેલાં ભાવે મળતો તો એ ભાવ મળવા જોઈએ અમને. ગેસ તો અમારું ગુજરાન ચાલી શકે એમ છે. हालांकि होटल व्यवसाय होने के कारण हम लोगों ने गैस की खपत को न्यूनतम करने के सारे कदम उठा रहे हैं. जैसे कि स्टाफ का खाना हम लोग लकड़ी पे बनाना शुरू कर दिया है. जो हमारे गैस तंदूर होते थे वो हम लोग ऑलरेडी कोयले पे शिफ्ट कर चुके हैं. इंडक्शन को यूज़ कर रहे हैं. हम गवर्नमेंट से चाहते हैं कि हमारी एक मिनिमम गैस रिक्वायरमेंट्स है उसको रिस्ट्रिक्ट ना करें, कम से कम उसकी सप्लाई जारी रखें. 4 દિવસથી નથી મળતા સિલિન્ડર. મહાનગરોની સાથે નાના શહેરોમાં પણ ગેસ સિલિન્ડરને લઈને હાહાકાર મચ્યો છે. ઝાલોદમાં ગેસ એજન્સી બહાર ગેસ સિલિન્ડર લેવા માટે લાંબી લાઈન જોવા મળી. ઓનલાઈન બુકિંગના સર્વર ઠપ થઈ ગયા છે. છેલ્લા 4 દિવસથી ગેસની ગાડી ન આવતા જેમણે બુકિંગ કરાવ્યા છે તેમને પણ ગેસનો બાટલો નથી મળી રહ્યો. તો 4 દિવસથી ઝાલોદનું નગર ઇન્ડિયનનું ગોડાઉન મેલણિયા ખાતે આવેલું છે. 4 દિવસથી આવું છું પણ બોટલ મળતા નથી. कि गोडाउन पर जाओ, गोडाउन पर बोतल 9 वाग्या સુધી મળી જશે. हम यहाँ पे बाटला लेने आ रहे हैं, कोई जवाब देने भी नहीं मतलब मिल रहा है और मिल भी नहीं रहे बाटले, और कोई यूँ भी नहीं कह रहा है कि बाटले मिले. हमारे दिक्कत हो रही है यहाँ आने आ रहे, वो भी टाइम वेस्ट भी हो रहा है हमारे, और घर पे खाना बनाने में भी दिक्कत हो रही है हमें. लांबी लाइन लागता पोलीस बोलावी पड़ी. કચ્છના આદિપુરમાં ગેસ સિલિન્ડર મેળવવા લોકોની લાંબી લાઈન લાગતા પોલીસ બોલાવવાની ફરજ પડી. લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા છતાં પણ ગેસ સિલિન્ડર ન મળતા રોષ જોવા મળ્યો. ટોકન ન મળતા સ્થાનિકો પરેશાન થતા તણાવની પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી.
લોકોને શાંતિ જાળવી લાઇનનું નિયમન કર્યું, સમજાવટ કરી તણાવની પરિસ્થિતિને શાંત પાડી. પ્લાસ્ટિક ઉદ્યોગને તાળા લાગવાની તૈયારી. મિડલ ઇસ્ટના દેશમાં ચાલી રહેલ યુદ્ધની અસર રાજકોટ પર થઈ રહી છે. રાજકોટ પંથકનો મહત્વનો ગણાતો પ્લાસ્ટિક ઉદ્યોગ, જેના પર યુદ્ધની આફત વર્તાઈ રહી છે. આ યુદ્ધની અસર કેવી છે તે જુઓ આ દ્રશ્યોમાં. ક્યાંક મશીનરી ઉપર ધૂળના થર જામેલા જોવા મળશે, ક્યાંક રઝળતો સામાન. 24 કલાક ધમધમતા પ્લાસ્ટિકના આ કારખાનાઓ છેલ્લા 10 દિવસથી ચાલુ નથી થયા. જ્યાં કારીગરો 12 કલાક કામ કરતા, ત્યાં હવે સન્નાટો છવાઈ ગયો છે. કારખાના માલિકો પાસે યુદ્ધના કારણે ઓર્ડર નથી. જે ઓર્ડર મળે છે તે ઓર્ડર પૂરો કરી શકાય તેટલું રો મટીરિયલ પણ નથી, કેમ કે બધું રો મટીરિયલ્સ કતાર સહિતના ખાડી દેશોમાંથી આવતું હતું. હવે હજારો લોકોની રોજગારી પર સંકટ તોડાઈ રહ્યું છે. યુદ્ધના કારણે છેલ્લા ઘણા સમયથી માલમાં અછત આવે છે અને સતત ભાવ વધારો ચાલુ ને ચાલુ છે. અને છેલ્લા સમજો કે આ મહિનાના એન્ડથી સોરી, અને આમના અમારું યુનિટ બંધ છે અને બેઠા બેઠા માણસોને પગાર આપીએ છીએ. જો યુદ્ધના કારણે આ પરિસ્થિતિ રહેશે તો અમે જોબ વર્કવાળા તો મરી રહીએ, કારણ કે અમારી પાસે નાના નાના વર્કરો હોય કે જે અમે પણ જોબ વર્ક ઉપર ચાલતા હોય ને એમાંથી જ અમારે એની સેલેરી કાઢવાની હોય. કામ જ નથી અને છૂટા શેઠે કીધું છે છૂટા કરી દેશું, તો અમારે જવું ક્યાં હવે? ઘર શેના ઉપર રાખવું? અમારે આની ઉપર તો હતું જ, તો અત્યારે કામ ક્યાંય મળતું નથી એટલે પૂરું થઈ ગયું. 200 થી વધુ પ્લાસ્ટિક યુનિટ બંધ. રાજકોટની આસપાસ 200 કરતા વધુ પ્લાસ્ટિક યુનિટ બંધ થઈ ગયા છે, કેમ કે યુદ્ધ પહેલા પ્લાસ્ટિક દાણાનો ભાવ જે 100 રૂપિયા હતો તે 151 રૂપિયા પહોંચી ગયો. 50% જેટલો ભાવ વધારો રો મટીરિયલ્સમાં આવ્યો છે. 1000 કરોડ કરતા વધુનું ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ હાલ સંકટમાં છે. ઉદ્યોગની અંદર તો અત્યારે અમારે બહુ જબરજસ્ત અસર થઈ છે, કારણ કે રો મટીરિયલના જે રેટ જે 26 તારીખથી જે રેટ હતા 27 તારીખથી યુદ્ધ ચાલુ થયા પછી એક તો રો મટીરિયલ મળતું બંધ થઈ ગયું છે અને રેટમાં 50%થી વધારે અત્યારે વધારો આવી ગયો છે 10 દિવસની અંદર, અને છતાં મટીરિયલ ઇઝીલી અવેલેબલ છે નહીં. આ જ બધા પેટ્રોકેમિકલ જે દેશો છે જ્યાંથી મેઇન અમારે પ્લાસ્ટિકનું રો મટીરિયલ એટલે ક્રૂડમાંથી જ બધું પ્લાસ્ટિક, બધા પ્રકારના મોસ્ટ ઓફ પ્લાસ્ટિકો ક્રૂડમાંથી બને છે. એટલે ક્રૂડ અમારું મેઇન છે અને ક્રૂડવાળા જે આપણા દેશો છે ત્યાં જ અત્યારે પ્રોબ્લેમ ઊભા થયા છે. એટલે બહારના ઇમ્પોર્ટ માલ બી ઊભા રહી ગયા હોય અને અહીંયા જે લોકલ જે ન હોય એટલે રિફાઇનરીમાંથી અમને અત્યારે મટીરિયલ કોઈ જાતનું આપતા નથી. પ્લાસ્ટિકની વસ્તુઓ હવે મોંઘી થશે. સવારમાં ઉઠીને લોકો જે બ્રશનો ઉપયોગ કરતા હોય છે ત્યાંથી લઈ ઘરની અંદરની સ્વિચ સહિતની પ્લાસ્ટિક વસ્તુઓ રોજિંદા જીવનમાં વપરાય છે. હવે પ્લાસ્ટિકની વસ્તુઓનું કોસ્ટિંગ ઊંચું જશે, જેના કારણે આવનારા દિવસોમાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓના ભાવ વધારા થાય તો પણ નવાઈ નહીં. અસર વધારે ખરાબ થશે, કારણ કે અત્યારે મટીરિયલ જે છે એની કોસ્ટિંગ અમારું જે છે, દાખલા તરીકે 10 રૂપિયાની વસ્તુ છે તો એમને અત્યારે 15 રૂપિયામાં તો પડતર થાય છે, જે અમે 10 વાળો 11 રૂપિયામાં વેચતા હતા. એટલે અત્યારે માર્કેટની પોઝિશન ગણતરી કરીએ તો બહુ તકલીફવાળું કામ છે કે રિટેલવાળાને પણ તકલીફ છે, મેન્યુફેક્ચરને તકલીફ છે અને હોલસેલને પણ તકલીફ છે. નજીકના ભવિષ્યમાં દરેક વસ્તુમાં ભાવ વધારો શક્ય છે. પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના 25% યુનિટ બંધ. દક્ષિણ ગુજરાતમાં પણ પ્લાસ્ટિક ઉદ્યોગની હાલત યુદ્ધના કારણે ખરાબ થઈ ગઈ છે. પ્લાસ્ટિકના દાણામાં 40 થી 50% ભાવ વધારો ઝીંકાયો છે. દમણના 25% પ્લાસ્ટિક યુનિટો બંધ થઈ ગયા, કેમ કે 15 દિવસ અગાઉ 100 રૂપિયાના ભાવે લીધેલા ઓર્ડર હવે 150 રૂપિયાના ભાવે પૂર્ણ કરવા પડકારજનક બન્યું છે. રો મટીરિયલ્સના અભાવે નવા ઓર્ડર પણ લઈ નથી શકાતા. चल रहे हैं जिसकी वजह से जो हमारे प्लास्टिक ग्रेनुअल्स हैं जो कि वो प्राइमरी मटेरियल होते हैं जो हम मैन्युफैक्चर नहीं कर पा रहे हैं, खरीद नहीं पा रहे हैं मार्केट से, जो हमारी सप्लायर हैं उनसे हम ले नहीं पा रहे हैं, जो उस रेट में हमको सप्लाई करते थे वो रेट में हमको मिल नहीं रहे हैं, काफ़ी महंगे मिल रहे हैं, लगभग 50 से 55 रुपये प्लस होके मिल रहे हैं हमको. तो हम इस रेट में जो हमारी जो डिमांड है, जो पीछे के हमारे ऑर्डर हैं उसको कंप्लीट करने में हम असफल हो चुके हैं, और जो अभी नई डिमांड आ रही है हमारे पास कि हमको सप्लाई चाहिए, और चूँकि जो सीज़न आ रहा है वो गर्मियों का सीज़न है, AC कूलर ये सब की सीज़न है, शादियों का सीज़न है, जिसमें प्लास्टिक इंडस्ट्री ज़्यादा चलती है, ज़्यादा मैन्युफैक्चरिंग करती है. तो अभी इस कंडीशन में तो मैन्युफैक्चरिंग तो छोड़ दो, हम अपनी मशीनें बंद करके जो हमारे पास
20 से 21 मशीनें हैं और हम 21 मशीनों की जगह पे 10 मशीन अभी चला रहे हैं। દમણમાં નાના મોટા 1500 જેટલા પ્લાસ્ટિક યુનિટ આવેલા છે. જો યુદ્ધ વિરામ નહીં થાય તો મોટાભાગના યુનિટોને તાળા મારવાની ફરજ પડશે, કેમ કે પ્લાસ્ટિકના દાણાનો ભાવ 200 રૂપિયા સુધી જઈ શકે છે. આ ઉદ્યોગ બંધ થતા રોજગારીને પણ મોટી અસર થશે. अभी हमने भी जो ऑर्डर हैं वो पुराने रेट में लिए हुए हैं और कस्टमर तो बोल रहा है कि हम नए रेट में, तो हमको भी फर्क पड़ रहा है उसमें एक एक करके, लेकिन अभी कुछ बोल नहीं सकते हैं। और हो सकता है कि भाई मेरी जैसी कंपनियां और भी कंपनियां हैं, तो धीरे धीरे अगर ये युद्ध ऐसे चलता रहा तो थोड़ा शटडाउन की स्थिति बन सकती है भारत देश में। रोजगारी की भी नौबत आएगी जब अपना खर्चा ही का अगर कंपनी में नहीं निकलेगा तो अपन रोजगार को कहाँ से देंगे, काम ગેસના બાટલા લઈ કોંગ્રેસના ધારાસભ્યોનો હલ્લાબોલ. રાજ્યમાં ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા બહાર અનોખું વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડા અને છાણા લઈને વિધાનસભા બહાર પહોંચ્યા. સરકાર સામે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ગેસ સપ્લાયની અછતના કારણે સામાન્ય લોકો ભારે મુશ્કેલીમાં છે. સરકાર આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે મોંઘવારી વચ્ચે ગેસની અછતથી લોકો વધુ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઉદ્યોગો પર પણ તેની નકારાત્મક અસર પડી રહી છે. આજે આખા દેશમાં ગેસની અછત સર્જાઈ છે. પહેલા લોકો નોટબંધીમાં લાઈનોમાં ઊભા રહ્યા, કોરોનામાં દર ભટક્યા, આજે ગેસની બોટલ લેવા માટે દર ભટકી રહ્યા છે. આપણા ગુજરાતમાં પણ આ ગેસની તંગીના કારણે આજે સિરામિક ઉદ્યોગ બંધ થઈ ગયો છે. પાવર લૂમ્સ હોય કે બીજા ઉદ્યોગો બંધ થઈ ગયા છે. અનેક ડેરીઓનું ઉત્પાદન અટકી ગયું છે. એવા સંજોગોમાં આ દેશના પ્રધાનમંત્રી આ ભાજપની ડબલ એન્જિન સરકારને લોકોને મોંઘવારીમાંથી રાહત તો ના આપી, પણ આજે મોંઘા ભાવે ગેસનો સિલિન્ડર લેવા માટે પણ દર ભટકવું પડે છે. હવે સવાલ એ છે કે દેશમાં બધું બરાબર છે, ગેસની કોઈ અછત નથી, તો લોકો સિલિન્ડર માટે કેમ દર ભટકી રહ્યા છે? કેમ ગેસનું ઓનલાઈન બુકિંગ નથી થઈ શકતું? માની લઈએ કે ગેસના કાળા બજાર થઈ રહ્યા છે, તો પછી આ કાળા બજારી રોકવાની જવાબદારી કોની છે? માની લઈએ કે લોકો પેનિક કે ગભરાઈને ગેસ બુક કરાવી રહ્યા છે, તો પછી જેમણે પહેલાથી ગેસના બાટલાનું બુકિંગ કરાવી રાખ્યું છે તેમને કેમ ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા? ઉત્પાદન સારું થતા હરખાતો તાત હવે ભાવમાં ભરાયો છે. રાજકોટના ઘઉં પકવતા ખેડૂતોની મૂડી નથી નીકળતી, તો બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બમ્પર ઉત્પાદન છતાં પાયમાલી તરફ ધકેલાઈ ગયા છે. ઉત્પાદન આસમાને પણ ભાવ તળિયે. જોર ઉત્પાદન છતાં બટાકા લેવા કોઈ તૈયાર નથી. આ વર્ષે બટાટામાં ખૂબ જ મંદી છે. સ્ટોરો બધા 90% ભરાઈ જવામાં આવ્યા છે અને તો પણ હજી બટાટો ખેતરમાં 20 લાખ કટ્ટા પડ્યા છે અને હાલ કોઈ બટાટું લેવા વાળું જ નથી. ઘઉંના ભાવ ભોંય બેસી ગયા. ગયા વર્ષે 600 થી 700 રૂપિયા ભાવ હતા, 500 થી 700 ભાવ હતા. આ વખતે ખેડૂતને હાવ નીચા ભાવમાં વેચાણ થઈ જાય છે. 500 ની અંદર હારો માલે 500 ની અંદર વેચાણ થઈ જાય છે. બોલો, આવામાં ખેડૂતો જાય તો જાય ક્યાં? ન મહેનતનું ફળ મળે, ન ભાવથી નફો મળે. હાલ રાજ્યનો ખેડૂત એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં છે. 5 વર્ષની સરખામણીએ ઘઉંના ભાવ સૌથી નીચા. અન્નના ઉત્પાદન બાદ તાત ઉપાધિમાં મુકાઈ ગયો છે. છેલ્લા 5 વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘઉંના ભાવ પ્રમાણમાં ઓછા મળી રહ્યા છે. 4 મહિના સુધી ખેતરમાં રાત દિવસ જોયા વગર મહેનત કરી ખેડૂતોએ આ વર્ષે ઓછા ભાવ મળતા નિરાશ થવું પડ્યું છે. અન્નદાતા જ અન્નના ઉત્પાદન બાદ મુશ્કેલીમાં મુકાયો છે. છેલ્લા 4 વર્ષની સરખામણીએ આ વર્ષે ઘઉંના સૌથી નીચા ભાવ મળી રહ્યા છે. આમ તો ઘઉં છે તે મુખ્ય જે છે આપણું અન્ન ગણાતું હોય છે, પરંતુ અત્યારે આજ ઘઉંના ભાવ છે તે નીચા મળી રહ્યા છે. આ વર્ષે જે 450 થી 500 રૂપિયાની આસપાસ ઘઉંના ભાવ મળી રહ્યા છે. બીજી તરફ જે બેડી માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં ઘઉંની આવક થઈ છે. દૂર દૂરથી ખેડૂતો છે તે ઘઉં વેચવા માટે અહીંયા આવતા હોય છે, પરંતુ ક્યાંક જે છે ઓછા ભાવ મળતા ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.
ઘઉં આમ તો કાચું સોનું મનાય છે. જે ઘઉં તાતને સારી કમાણી કરી આપતો તે ઘઉંએ હાલ ખેડૂતોને ઊંડા ખાડામાં ઉતારી દીધા છે. જે ઘઉંની આવક જોઈ તાત હરખાતો હતો તે હવે નિરાશ થઈ રહ્યો છે, કારણ કે પાકના જોઈએ તેવા ભાવ જ નથી. ઘઉંના પાકની વાત કરીએ તો 2026માં 436 થી 560 નો ભાવ બોલાઈ રહ્યો છે, જે ગત વર્ષે એટલે કે 2025માં 475 થી 640 રૂપિયા હતો. 2024માં 476 થી 585 રૂપિયા ક્વિન્ટલ ભાવ બોલાયો. 2023માં 405 થી 526 રૂપિયા ભાવ બોલાયો હતો. ઘઉં 200 મળે બરોબર, 600-700 રૂપિયા ભાવ, હું તો 400માં ગયા. આમાં ખેડૂતને શું વરે એમ? મહેનત તો પાણી વાળાનો મજૂરનું ના બધું ગણે તો આમાં 400 રૂપિયામાં ખેડૂતને કાંઈ ન વરે. 600-700 તો આવવા જ જોઈએ ને એમ, બરોબર 700-800 ભાવ આવે, હું તો બસ 400 રૂપિયામાં ગયા. રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની આમ તો પુષ્કળ આવક થઈ છે. માર્કેટ યાર્ડમાં ઘઉંનો ભરાવો થઈ ગયો છે, પણ જો સારા ભાવ જ ન હોય તો આ પાકને શું કરવાનો? છેલ્લા 5 વર્ષ દરમિયાન દવા, ખાતર, બિયારણ, મજૂરી સહિતનો ખેતીનો ખર્ચ વધ્યો છે, જેની સામે ખેડૂતોની આવક નથી વધી. તેમાંય માવઠું તો ગમે ત્યારે ઘાત લગાવી દે છે, માટે ખેડૂતોએ ખેતી કરવી હવે મુશ્કેલ બની ગઈ છે. માનો કે 4 મહિનાનો મોલ કહેવાય, એટલે આમાં પાણીનું ને બધું સમસ્યા હોય. ઝાકળમાં પાવા પડે, વરસાદમાં પાવું, ઓલું માવઠું વળતો થયું, હેરાન કરી નાખ્યા. એટલે આ બધું એવું છે કે ખેડૂતને તો જે થાય એટલું કુદરત માથે આધાર રાખવાનો છે. અમારે મળ્યા 470 રૂપિયા. ભાવ ન મળતા બટાકાનો ભરાવો. ઉત્તર ગુજરાતના ગૌરવ સમાન ડીસા પંથકમાં આ વર્ષે શિયાળાના અનુકૂળ મિજાજના કારણે બટાકાનું ઉત્પાદન તો વિક્રમી થયું છે, પરંતુ આ બમ્પર પાક જ હવે ખેડૂતો માટે શ્રાપ બની ગયો છે. સામાન્ય રીતે ડીસાના બટાકા દેશ વિદેશમાં નામના ધરાવે છે, ત્યારે આજે હવે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એક તરફ બજારમાં ભાવોના ઠેકાણા નથી અને બીજી તરફ માલ સાચવવાની જગ્યા નથી. બજારમાં 80 થી 150 રૂપિયાનો ભાવ ચાલે છે, એટલે કે સરેરાશ 100 થી 120 રૂપિયાનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે. અને ગત વર્ષે 250 થી 280 રૂપિયા ભાવ હતો અને ખેડૂતોએ આ વખતે બમ્પર જે બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ હવે અત્યારે ખેડૂતો પોતાના ખેતરમાં બટાકા કાઢીને મૂકી દીધા છે, પરંતુ આ બટાકા ખરીદવા માટે કોઈ વેપારીઓ નથી આવી રહ્યા. અને જ્યાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા જાય છે તો 90% જેટલા કોલ્ડ સ્ટોરેજ પણ અત્યારે ફૂલ જોવા મળી રહ્યા છે. અને તે ઉપરાંત જે 20 લાખ જેટલા કટ્ટા પણ હજી સુધી કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાના જે બાકી છે. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે 64,948 હેક્ટરમાં બટાકાનું વાવેતર થયું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બમણું ઉત્પાદન પણ છે, પરંતુ ખેડૂતોનો માલ કોઈ ખરીદવા તૈયાર નથી. ખેતરોમાંથી નીકળેલા બટાકા હાલ બહાર જ પડી રહ્યા છે. સાથે માર્કેટ યાર્ડમાં પણ 80 થી 130 રૂપિયા મણ દીઠ ભાવ મળતા ખેડૂતો બેહાલ છે. આ વર્ષે ખેડૂતોએ રાત દિવસ એક કરીને પરસેવો પાડીને સોના જેવો પાક ઉતાર્યો. તેના ભાવ અત્યારે તળિયે બેસી ગયા છે. ખેડૂતની ગણતરી માંડીએ તો 1 વીઘામાં બિયારણ, મોંઘાદાટ ખાતર, દવાનો છંટકાવ, મજૂરી પાછળ અંદાજે 40 થી 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ખેડૂતો અત્યારે ભારે આશા સાથે સરકારના દરબારમાં મીટ માંડીને બેઠા છે કે તેમ